નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક વખત મારી યુટ્યુબ ચેનલની અંદર. તો આપણી HTML સિરીઝ જે ચાલી રહી છે એની અંદરનો 6th વિડીયો છે. આજે આપણે પ્રીવિયસ વિડીયોઝ આપણે જોઈ લીધા છે, જેમાં એક પેજથી બીજા પેજ પર આપણે જે લિંક સેટ કરીએ છીએ એન્કર ટેગની મદદથી HTML ની અંદર, એ આપણે જોઈ લીધું છે. ફર્સ્ટ ટાઈમ જે મિત્રો વિડીયો જોવા આવ્યા છે તો એન્કર ટેગ માટેનો વિડીયો અગર તમે નથી જોયો તો તમે પ્રીવિયસ વિડીયો જોઈ શકો છો. પ્લેલિસ્ટની લિંક તમને વિડીયોના એન્ડમાં મળી જશે વિડીયોની અંદર. ઠીક છે, ઓકે. સો આજે આપણે શું જોઈશું? આજે આપણે જોઈશું કે તમે જ્યારે વેબ પેજીસ બનાવો છો ત્યારે વેબ પેજની અંદર ઇમેજીસ હોય છે. એ ઇમેજીસ આપણને બ્રાઉઝરમાં દેખાય છે કેવી રીતે, એના વિશેનો જે ટેગ છે એ આપણે જાણીશું. તો ફોર એન એક્ઝામ્પલ કે એમેઝોન આપણું સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ છે, આપણે એ જ લઈએ છીએ દર વખતે. તો આપણે એના ઉપર જઈએ. મેં એની વેબસાઇટ ઓપન કરી છે. તો જ્યારે પણ એમેઝોનની જે વેબસાઇટ છે એ ઓપન થશે એટલે આપણે એની અંદર પ્રોડક્ટ્સ, એની જે અમુક કેટેગરીઝ હોય, જે એના ડિસ્કાઉન્ટ ઓફર્સ હોય, તો એના માટે એ લોકો ઇમેજીસ પર્ટિક્યુલર સેટ કરતા હોય છે. ઠીક છે, લોગોસ છે, જેમ કે તમે ટોપ હેડરમાં એનો લોગોસ દેખાય છે. ઠીક છે, તો આ ઇમેજીસ જે છે એ આવે છે કેવી રીતે? જેમ કે જો આ બેનર ઇમેજ જે આવે છે, પછી આ કેટેગરીઝમાં ઇમેજીસ આવે છે, રાઈટ? તો આ ઇમેજીસ વેબ પેજની અંદર દેખાય છે, જેથી આપણને ખબર પડે છે કે આ કઈ પ્રોડક્ટ છે અને શું પ્રોડક્ટ છે, અને એના ઉપર આપણે ક્લિક કરીને એની ડિટેલિંગ જાણીએ છીએ. તો તમે જ્યારે ફેસબુક યુઝ કરો છો, ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો, તો તમે કેવું ઇમેજીસ જે છે, કોઈ વ્યક્તિ, તમારો મિત્ર છે, કોઈ વ્યક્તિ પોસ્ટ કરે છે એના ફોટોઝ ને એવું, તો તમે જોઈ શકો છો. એ ફોટોઝ એના ડિવાઇસમાંથી અપલોડ કરે છે, પણ જોઈ તમે શકો છો. એ બધું તો ડાયનેમિક છે વસ્તુ, તો આપણે લેટર ઓન જોઈશું. પણ ઇમેજીસ કહેવાનો મતલબ કે એ તમને કેવી રીતે દેખાડે છે આ વસ્તુ. સો HTML જે છે એ એના માટે એક ટેગ પ્રોવાઈડ કરે છે, જેનું નામ છે IMG ટેગ, ઇમેજ ટેગ. આ ઇમેજ ટેગ જે છે એ પ્રોવાઈડ કરે છે આપણું HTML, જેના થ્રુ તમને ઇમેજીસ દેખાય છે. ઓકે, સો હાલ આ બંધ કરી દઈએ. આ પેજને હું રિફ્રેશ કરું છું. આપણે એનો સોર્સ કોડ જોઈએ તો તમને ઇમેજ ટેગ આપણો જે લખ્યો છે એ દેખાયો, પણ અહીંયા કોઈ ઇમેજ તો દેખાય નહીં. ઠીક છે, સો ઇમેજ ટેગ જે છે લખવાથી ઇમેજ ના આવે. આપણે જે ઇમેજ બતાવવાની છે એને આપણે લાવવી પડશે. તો કેવી રીતે લાવીશું? હવે જેમ એન્કર ટેગની અંદર આપણે href ટેગનો યુઝ કર્યો તો, જે રેફરન્સ આપતું હતું કે કયા પેજ પર તમારે એને રીડાયરેક્ટ કરાવવું છે, બરાબર, કયા પેજમાં તમારે મૂવ થવું છે, લિંક આપવી છે, તો એના માટે href ટેગ જે હતો એ યુઝફુલ હતો આપણા માટે. એવી જ રીતે ઇમેજ ટેગમાં પ્રોપર્ટી છે કે એટ્રીબ્યુટ છે એનું, જેનું નામ છે src સોર્સ. મતલબ કે તમારી ઇમેજ ક્યાં પડી છે એ તમારે એને બતાવવાની છે કે ભાઈ આ લોકેશન પર મારી ઇમેજ છે, એને તું લોડ કરાવીને બ્રાઉઝરમાં આપી દે. ઓકે, સો હવે શું કરી શકાય? આપણે સૌથી પહેલા આપણે એક ઇમેજ જોઈશે. તો આપણે એક કામ કરીએ, અહીંયાથી આપણે કોઈ પણ ઇમેજ લઈ લઈએ. જેમ કે ટેક ઇમેજ કરીને કંઈક લઈએ. તો કોઈ પણ ફર્સ્ટ ઇમેજ આપણને જે પણ મળે એ આપણે લેવાનો ટ્રાય કરીએ છીએ. સેવ ઇમેજ કરીશું અને આપણે ફાઇલ્સની અંદર આ જે નામ બહુ મોટું છે એકચ્યુઅલીમાં, આપણે એને થોડુંક શોર્ટ કરી દઈએ કે ટેસ્ટ ઇમેજ. અહીંયા સેવ કરી દીધી મેં મારી ફાઇલ. ઓકે, હવે આપણે શું કરીએ, આ src ની અંદર જઈએ અને src ની અંદર હું લખી દઉં છું test.avif, આવું લખી દઉં છું. પેજને રિફ્રેશ કરીશ. તમે જુઓ અહીંયા એક કરપ્ટેડ ઇમેજ જેવું દેખાશે તમને એમ, રાઈટ? હવે એના ઉપર હું રાઈટ ક્લિક કરીશ. રાઈટ ક્લિક કરશો એટલે તમને તમારા બ્રાઉઝરમાં ઇન્સ્પેક્ટનું જે કોન્સોલ, ઇન્સ્પેક્ટનું જે ટેબિંગ છે એ બધું દેખાશે. બ્રાઉઝર વાઇઝ આ વસ્તુ અલગ હોય, એને તમે સેટ પણ કરી શકો છો, રાઈટ? તો અત્યારે તમે જુઓ આ ટેસ્ટ avif ઉપર જ્યારે હું ખાલી હોવર કરું છું તો અહીંયા ખાલી મને ફાઇલ આવી રીતે દેખાડે છે, પણ એની જે એકચ્યુઅલ ઇમેજ છે તો દેખાડશે નહીં મને. કેમ નહીં દેખાય? કારણ કે આપણે src માં પાથ જે આપ્યો છે એ ખોટો છે. કારણ કે આપણી ફાઇલ જે છે એ તો ટેસ્ટ avif છે, એ ફાઇલ્સ ફોલ્ડરમાં છે. તો આપણે અહીંયા ફાઇલ્સ ફોલ્ડર સ્લેશ હવે આ ઇમેજ લખવી પડશે. હવે રિફ્રેશ કરીને જોઈએ, જુઓ
આપણી ઇમેજ લોડ થઈ ગઈ. હવે હું રાઈટ ક્લિક કરીશ, ઇન્સ્પેક્ટ કરીશ. હવે તમને અહીંયા પાથ સાથે દેખાશે ને જો હોવર કરશો તો અહીંયા પણ તમને ઇમેજની ઇન્ફોર્મેશન આવશે કે કેટલા સાઇઝની છે, શું નહીં બધું. પણ જો તમારો પાથ ખોટો હશે તો અહીંયા પણ તમને લોડ નહીં કરી આપે. ના બ્રાઉઝરમાં લોડ થશે પેજમાં, ના તમને અહીંયા હોવર પર બી દેખાશે. ઠીક છે. તો ઇમેજની અંદર ઇમેજ ટેગમાં આ એસઆરસી જે છે ઇમ્પોર્ટન્ટ છે. સેમ એન્કર ટેગની જેમ તમારે અગર ફોલ્ડરની બહાર છે તો ડબલ ડોટ કરીને ફોલ્ડરની બહાર જઈ શકો છો. એનાથી બી બહાર છે તો ડોટ કરીને ફરીથી એક સ્લેશ કરો તો બહાર જઈ શકો છો. આવી રીતે તમારો પાથ જે છે એ સ્પેસિફાઈડ હોવો જોઈએ. ઓકે. હવે આ ઇમેજ તમે જુઓ કે બહુ મોટી ઇમેજ આવે છે બાય ડિફોલ્ટ. હવે આવી તો કેટલી બધી ઇમેજ હોય, આપણે એમેઝોનમાં જોઈએ છે ઇમેજ કેટલી મસ્ત નાની નાની આવે છે, રાઈટ. તો આ તો આપણે 10 ઇમેજ હોય તો પેજ કેટલું મોટું થાય આટલી મોટી ઇમેજ આવે તો આપણે ઇમેજને અત્યારે તો CSS ને એનાથી આપણે હાઈટ વિડ્થ આપીને એને કમ્પ્લીટ બતાવી શકીએ છીએ. બટ અગર આપણે CSS નથી ભણ્યા, હજી ખબર જ નથી, તો શું કરવાનું? તો ઇમેજની અંદર બી પ્રોપર્ટી છે. જેમ કે આપણે કહ્યું કે પ્રોપર્ટી જે દરેક એલિમેન્ટમાં હોય જ છે. તો ઇમેજની અંદર તમે પ્રોપર્ટી યુઝ કરી શકો છો હાઈટ એન્ડ વિડ્થની. જેમ કે અહીંયા હું હાઈટ આપું છું 100 અને વિડ્થ આપી દીધી મેં 100. આ વસ્તુનો યુઝ કરું, પેજને રિફ્રેશ કરું તો જુઓ કમ્પ્લીટ હાઈટ વિડ્થ મારી નાની થઈ ગઈ. હવે ઇન્સ્પેક્ટ કરીશ તો તમને એ કોડમાં બી દેખાશે કે આપણે જે હાઈટ વિડ્થ છે 100 સેટ કરી હતી, રાઈટ. તો આ રીતે તમે હાઈટ વિડ્થને બેઝિક તમે આપી શકો છો HTML માં જ સેટ કરીને. તમારે વિડ્થ અગર વધારવી છે તો હું વિડ્થ અગર 200 કરીશ તો મારું જે ઇમેજ છે એ વિડ્થ વાઇઝ વધી જશે. હાઈટ વધાર કરવી છે 300 કરી દો તો હાઈટ જે છે એ રીતે વધશે. જો આ હાઈટ વધી ગઈ અને વિડ્થ 200 છે, રાઈટ. તો આ રીતે તમે હાઈટ વિડ્થ જે છે એને એડજસ્ટ કરી શકો છો ઇમેજ ટેગથી. બરાબર. હવે જો આ ઇમેજ શું કરવા માટે મૂકી છે, શું પર્પઝ છે આ ઇમેજનો, એ આપણને નથી ખબર પડતી, યુઝરને નથી ખબર પડતી. તો આપણે પ્રીવિયસલી જોયું હતું કે કઈ પ્રોપર્ટી છે, ટાઇટલ પ્રોપર્ટી. આ ટાઇટલ પ્રોપર્ટી જે છે એમાં હું લખું કે HTML ટ્યુટોરિયલ આવું લખી દીધું. હવે રિફ્રેશ કરીશ, ખાલી કર્સર જે છે મારું ઇમેજ ઉપર લઈ જઈશ એટલે તરત જ મને દેખાડશે HTML ટ્યુટોરિયલ, રાઈટ. તો આ ઇમેજ કયા પર્પઝથી મૂકી છે આપણને ખબર પડશે. આ થયો તમારો ઇમેજ ટેગ. હવે તમે નોટિસ કરો કે આપણે એન્કર ટેગને ઓપન કર્યો હતો અને કન્ટેન્ટ વચ્ચે લખીને એને ક્લોઝ કર્યો હતો, રાઈટ. પણ ઇમેજ ટેગને કોઈ ક્લોઝ ટેગ નથી, એ ઓપન ટેગ છે, વન ટેગ છે. તમે એને પાછળ સ્લેશ કરશો ઓટોમેટિક તો પણ ચાલશે, નહીં લખો તો પણ ચાલશે. એના માટે આપણે ઇમેજને ક્લોઝ કરવાની જરૂર નથી. ખબર પડી ગઈ આટલી? બીજું શું કરી શકાય તમારે? ચલો આપણે આ જે ઇમેજ જે ઓપન કરી છે આપણે એને જઈએ અને ઓપન ઇમેજ ઇન ન્યૂ ટેબ કરું છું, બરાબર. હવે આ જે URL બન્યું, આ URL હું લઉં ડાયરેક્ટ અને આ ફાઇલ્સ વાળું જે SRC છે એની જગ્યાએ સીધું મૂકી દઈએ. હવે શું થાય છે જોઈએ, રિફ્રેશ કરીએ. જો તો પણ તમારી ઇમેજ દેખાય છે. હવે આપણે સોર્સ કોડ જોઈ લઈએ. જો આખી ઇમેજનું URL આપણે જે કોપી પેસ્ટ કર્યું એ દેખાય છે ને, તો પણ ઇમેજ તમારી લોડ થશે. આનો મતલબ થયો કે તમારી ઇમેજ હવે ડાયરેક્ટલી આ લિંક પરથી આવે છે, જે તમે ઇન્ટરનેટ પરથી લિંક ડાયરેક્ટ પ્રોવાઈડ કરી છે એમાંથી લોડ કરે છે, નહીં કે તમારા કોઈ લોકલ ફાઇલમાંથી આ લોડ કરે છે. તો તમે આવી રીતે એક્સટર્નલ લિંકથી પણ મુકાઈ શકો છો. આ આપણે એન્કર ટેગમાં પણ જોયું હતું કે જેમ કે મેં google.com ડાયરેક્ટ લખ્યું હતું તો રીડાયરેક્ટ થતું હતું. એમ આ ઇમેજ પણ એવી છે કે તમે કોઈ એક્સટર્નલ વેબસાઇટ પરથી કે ગૂગલ પરથી તમે ડાયરેક્ટ લાવો છો તો પણ તમને એ લોડ કરીને બતાવશે. બટ મેક શ્યોર કે તમારો એ પાથ સાચો હોવો જોઈએ. હવે જુઓ, એન્કર ટેગમાં આપણે ટેક્સ્ટ લખ્યું હતું. હવે મારે આ ઇમેજ ઉપર ક્લિક કરીને ક્યાંક જવું છે તો કંઈ નહીં કરવાનું, એન્કર ટેગ લખવાનો, href છે એમાં હું લખી દઉં છું અહીંયા કે ભાઈ lesson1.html મારી ફાઇલનું નામ આપી દીધું અને એન્કર ટેગને મેક શ્યોર કરવાનું કે તમારે ક્લોઝ કરવાનું. હવે જોજો શું થશે, રિફ્રેશ કરીશ તો હવે જો ઇમેજ ઉપર જેવું ક્લિક કરીશ મારું ફર્સ્ટ પેજ પર હું જતો રહીશ. મારી જે ફર્સ્ટ પેજની ફાઇલ છે એ ખુલી ગઈ. તો તમે એન્કર ટેગ ક્યાંય પણ આપી શકો. તમારે ઇમેજને ક્લિક પર રાખવું છે તો એન્કર ટેગના અંદર તમારે ઇમેજ ટેગ મૂકવો પડે. પણ મેક શ્યોર કરવાનું કે ઇમેજ ટેગ તમારો એન્કરની અંદર હોય, રાઈટ.
ટેગ્સ લખવામાં બહુ જ ધ્યાન રાખવાનું, કારણ કે માની લો કે જો આ એન્કર ટેગ છે એને હું અહીંયાથી કાઢું છું હાલ. હવે આપણું જે આ ફર્સ્ટ એન્કર ટેગ હતો ગો ટુ ગૂગલ વાળો, રાઈટ? હવે મેં એન્કર ટેગ અહીંયા સપોઝ એનો ક્લોઝ નથી કર્યો અને છેક ઇમેજના પછી મેં એને ક્લોઝ કર્યો. આનો મતલબ શું થશે કે તમારું જે કન્ટેન્ટ છે ગો ટુ ગૂગલ અને ઇમેજ આ બંનેમાં તમે ગમે ત્યાં ક્લિક કરશો ને તમને લઈ જશે ગૂગલ પર, રાઈટ? આપણે પેજ એકવાર રિફ્રેશ કરીએ, જો આમાં ક્લિક કરીશ તો પણ ગૂગલ પર લઈ જશે, પછી અહીંયા ક્લિક કરીશ તો પણ ગૂગલ પર લઈ જશે. કેમ? કારણ કે હવે તમારો એન્કર ટેગ છે એ ગો ટુ ગૂગલ અને ઇમેજના પછી ક્લોઝ થાય છે. તો આ તમારી ભૂલ કહેવાય. આપણું પ્રોગ્રામિંગ આ લખવામાં ધ્યાન રાખવું પડે. HTML તમને કોઈ દિવસ એરર નહીં આપે. એને તો એમ કે એન્કર ટેગ અહીંયા ક્લોઝ થયો એટલે આ બધો કન્ટેન્ટ લિંકમાં જશે. એટલે તમારું જે ટેગ છે એ ક્લોઝ થઈ જવો જોઈએ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે જે પણ લિંક આપવાની છે ત્યાં. નહીં તો પછી આખા પેજ તમારા એન્કર ટેગમાં જ જતા રહે. એવું થાય, ગમે ત્યાં ક્લિક કરો પેજમાં એ લિંક ઓપન કરી દેશે. ઓકે, તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. તો આ હતું તમારું ઇમેજ કેવી રીતે લાવવી HTML ની અંદર એના વિશેનો ટોપિક. ઠીક છે? તમને પ્રીવિયસ મેં ટાસ્ક આપ્યો તો હોમ, અબાઉટ અને કોન્ટેક્ટ્સનું મેનુ બનાવીને લિંક કરીને એના પેજીસ બનાવવાનો. આઈ હોપ કે તમે કરી નાખ્યો હોય. તમને એમાં પણ કોઈ ડાઉટ કે તકલીફ આવી હોય તો તમે કમેન્ટ નાખી શકો છો. હવે તમારે આ ઇમેજનો ટાસ્ક કરવાનો કે આ ત્રણેયની અંદર તમે તમારી મનગમતી ઇમેજ સેટ કરાવી શકો છો. ઠીક છે? તો એ પણ ટાસ્ક તમે કરી લેજો. ઓકે, સો મળીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર. આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હોય. લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. કમેન્ટમાં તમારો ફીડબેક પણ આપજો. મળીએ આવતા વિડીયોની અંદર. નમસ્તે, આવજો.